રાજે રિક્ષા કરાવી દીધી છે. જો આ લોકો જાય છે હવે કામરેજ જવાનું. કામરેજથી એની બસથી કામરેજથી કેવું ઊનું લાગે. હું ચપ્પલ પહેર્યા વગરની મહેમાનને મૂકવા વહી આવીશું તો નથી. મારું બા છે હવે અહીંયા રહેવાના છે 5 દી. બા દાદરો ચડીને આવ્યા ને તે કહે છે હવે 5 દી હેઠા નથી ઉતરવું અહીંથી, કેમ કે 2 ફ્લોર ચડવાના ઉતરવાના એટલે આના ગોઠણ રહી જાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. નહીં ઉભા રહ્યો તો ગુડ મોર્નિંગ. એ 12 રાઈટ 12 વાગ્યા છે. અસ્મિતાબેન એમ કહે છે ગુડ મોર્નિંગ ના કહો, રાઈટ 12 વાગ્યા છે. ગુડ આફ્ટરનૂન. રાઈટ 12 વાગ્યા છે. પણ જો બટેકા હજી સુધારું છું. અસ્મિતાબેન 3 દીથા આવ્યા છે ને 3 દીથા બટેકાનું જ શાક ખવડાવું છું. કાલ હોટલમાં એટલે તમે લઈને વહી ગયા હતા, બહાર ગયા હતા કે નહીં, કાવું મજા હતી નહીં એટલે બધું ભેગું થઈ ગયું બહાર ને બહાર રહ્યા. અને પછી આજ કાલનું વધેલું કામ આજ બપોર સુધી 12 વાગ્યા સુધી હાલ્યું. કેટલા તો કપડાં ભેગા થયા બોલો. તો નવરા ન થયા તો કાંઈ નહીં, હાલો બટેકાનું શાક ને રોટલા એને સાદું ખાવું છે. તો મેં કીધું એ મજા આવશે બનાવી નાખી. હાલો રસ પીવા આવી જાવ. જો રસ છે અને તરબૂચ છે. અમારી શેરીમાં રસ વેચાવા આવે. જો તમારી શેરીમાં આવે કે નહીં કહેજો. અમારી શેરીમાં રસ વેચાવા આવે. તમારી શેરીમાં આવે? હાલો પી લે. અસ્મિતાબેન ઠેલો ભરે છે, એને જવું છે ઘરે, જવાની ઉતાવળ છે. અને આ બેને છે ને રોટલા કરવા બેહાડી છે, કેમ કે હું અહીંયા રોટલો કરું છું કે નહીં. તો મેં કીધું હાલો ઘડીક તમે બે અહીં ભાઈ આવો, દેકારો કરતી છું, હેરાન કરતી છું ને, બહાર ધોડ કરતી છું તડકાની. ત્યાં બેહાડ્યું છે. મેં કીધું રોટલો કરું ને બેને લોટ આપ્યો બગાડવા થોડોક. જો રોટલા કરે છે. હા બસ સારું કર્યું, ઈ જ કરો. અસ્મિતાબેને જો ક્યાં કપડાં સુકવા. એમાં એવું છે આ દોરી છે ને બધી ફૂલ ભરેલી હતી. અમારા મકાન માલિકના એ કપડાં હોય કે નહીં, અને પાછા અમારા હોય તે હમાતા નહોતા. તે જેવા તેવા વાહરી ગયેલા હોય ને એ બધા નીચે નાખ્યા હતા. તે હવે તો મકાન માલિકના કપડાં સુકાઈ ગયા અને અમારા દોરીએ જે હતા એ સુકાઈ ગયા ને આ હેઠે હતા એ સુકાઈ ગયા. તડકો એવો રેવા દે. એક પાર્સલ આવ્યું છે, ખોલું હાલો બતાવું તમને શું આવ્યું. પ્રમોશનનું છે પાછું. ફેમિલી હું છે ને બપોરની તડકાની ખાઈને પછી આવીશું નાન ખટાશ લેવા. નાન ખટાઈ લઈ જવાની છે. અસ્મિતાબેન વયું જવું છે કે નહીં તો નાન ખટાશ લેવા. મને કે વાસણ ધોઈ નાખું તમે નાન ખટાઈ લઈ આવો. તમે કીધું વાંધો નહીં હાલો હું લઈ આવું. બીજું હું એક આ મસાલો મગાવ્યો તો જો એક આ લઈ જવાનો છે પાણી પૂરી. બેકરીમાંથી ભાગ લઈને એવી ઘરે પછી તરત હારો હું ઘેર આવ્યો વાહ હોય એમાં એવું છે. તો આ લોકોના છે ને બધા ઠેલા તૈયાર થઈ ગયા છે અને એ જાય છે કા બધા જો એને બધા નીકળી જવું છે. મતલબ અહીંથી જાય છે હજી કામરેજ સંબંધીને ઘેરે, પછી ત્યાંથી નીકળી જવાનું છે. કા હવે અમે તમને ખબર છે દિવાળી સિવાય ઉધાર જ નથી. ઘણા દીરા એમાં એવું છે. એક તો રૂમ નાની હોય, હાસુમાં થોડુંક બહુ અમારે કેવું આવે તો મેનેજમેન્ટ થઈ જાય. ધાબુ મોટું રહ્યું ને થોડાક મતલબ આમ ઓળખેતા હોય કે ને એટલે વાંધો જ ન આવે. કોઈક વધારે ઓલા મોટા મહેમાન હોય ને એમ થાય તો થાય, બાકી આ તો દોસ્તાર જેવા હોય એટલે વાંધો ન આવે. ગમે ત્યાં પડ્યા ને પાથરા એવું છે બધી રીતનું. મજા આવે. કાંઈ નહીં મહેમાન છે તો 3 સાદી રાખો. મારે એક તો એનો ટાઈમ નહોતો કે મહેમાન ઘેરે જમવાનો ટાઈમ નહોતો મારી. ખાલી સવારે જમી પછી સાંજે એમ તમે બહાર ને એ રીતનું ખાઈ લે. કાંઈ નહીં હાલો હેઠે રિક્ષા આવીશું મૂકી. રાજે રિક્ષા કરાવી દીધી છે. જો આ લોકો જાય છે હવે કામરેજ જવાનું. કામરેજથી એની બસથી કામરેજથી કેવું ઊનું લાગે. હું ચપ્પલ પહેર્યા વગરની મહેમાનને મૂકવા વહી આવીશું. અમારા ઘરેથી કાલે એક મહેમાન વહી આવી ગયા અને બીજા આવ્યા છે. જો કે મહેમાન તો નથી, મારું બા છે હવે અહીંયા રહેવાના છે 5 દી. બા દાદરો ચડીને આવ્યા ને તે કહે છે હવે 5 દી હેઠા નથી ઉતરવું અહીંથી, કેમ કે 2 ફ્લોર ચડવાના ઉતરવાના એટલે આના ગોઠણ રહી જાય. તે હું તો એ વાટે હતી, હું તો એમ વાટી હતી બા આવશે ને એટલે બા ને શાક લેવાનું ને એવું કામ બાને આપી દઈશ. તે બાએ આવતા વેદ ના પાડી દીધી. હું દાદરો નહીં ઉતરું. બાએ ના પાડી દીધી છે. હવે જો બા અહીંયા રહેવાના છે, ઉપરના કામ કરશે પણ હેઠે જવાનું કામ નહીં સીધું આયના કર્યા કરશે. હા ભાઈ તોય મારે એટલો ટેકો રહે ને, થોડુંક કામ કરી દે તો સારું પડશે મારે. હાલો નાસ્તો ખાવા. રસ સેવ ને સમોસા લેવા છે. હવે મેં કીધું લેતા આવો. બા સમોસા ખાઈ
બા ને દાદાને બેયને સમોસા ખવડાવવાના છે કા દાદા ખાવું સમોસો સમોસા ખાવા તો સુરતમાં આવ્યા ત્યાં બાન દાદા એકલા હોય કે નહીં એટલે એ કોઈ વસ્તુ ખાય નહીં એકલા ન ખાય અહીંયા હોય એટલે આમ બધા હારો તો જ મજા આવે એમ ઢોળતી નહીં સાસ લઈને આવે છે બેન અમારે ઢોળતી નહીં એક આ શ્લોક જ બોલ્યા કરે ખાવા માંડે ને કે તરબૂચ પૂરું થઈ જાય સમોસા ખાઈને પાછું તરબૂચ ચાલુ કર્યું ખાવાનું ટાઢું કાલનું પડ્યું હતું કે નહીં તો મેં કીધું આજ તો પૂરું કરી જાય એમ ખાવાની જ વાત બીજી કોઈ વાત નહીં તરબૂચથી લઈને સોલે ભટુરે તૈયાર લેવા છે મજા આવે જો કાજીનું મજા આવે ને બાને ખવડાવવાનું તું કાં સોલે ભટુરે બા આવ્યા છે ને હમણાં ગામડે આવ્યા છે ને એટલે ન્યા બાઈ શાક રોટલા અને મંડળીને ચોખાસ ખાધા છે એટલે અહીંયા રહીને ત્યાં સુધી બાને જલસા કરાવવાનું છે હા હો શરીર પાછું પાડવાનું જ ન હોય ને છોકરા જીવે ત્યાં સુધી હાલો ખાઈ લેવી મજા હાલો વિડીયો અહીં પૂરો કરી દેવી મસ્તરદાનીમાં હુતા સીવી અને આજ તો છે ને અડધા મસ્તરદાનીમાં અડધા કુલરની છે અને અડધા પંખાની છે હું ઝીનું ને મોટી દીધી જો કા એટલે મસ્તરદાનીમાં હુતા સીવી બા ની ગયા છે કપૂરના ઘરે બેહવા તો વિડીયો મેં કીધું એ પૂરો કરી દો હવે તો હુઈ જ જવાનું છે બહાર મસરા કરતા ને તે અંદર હોય નકરું બહાર જ બેઠી હતી સારું હાલો મળીએ કાલના નવા એક વિડીયોમાં બન્યા રહેજો હવે બા આવશે હમણાં વિડીયોમાં મજા આવશે જય દ્વારકાધીશ